ચૂંટણીના ટાણે નેતાઓ જે પ્રકારે નિવેદનો આપી રહ્યા છે તે વિવાદો પણ સર્જી રહ્યા છે। આરોપ પ્રતિ આરોપનો દોર છે અને સુરતમાં ભારતીય જનતા પાર્ટી ફફડેલી છે અને હવે મેદાનમાં જે પ્રકારે ભાજપના નેતા ઉતર્યા છે તેમને વળતો જવાબ આપી રહ્યા છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે તે જામી ચૂક્યો છે અને આરોપ લાગી રહ્યા છે ભાજપના કેટલાક નેતા હોય, કાર્યકર હોય અને કેટલાક પોલીસ કર્મચારી પર અને આરોપ લગાવી રહ્યા છે આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના નેતાઓ કે તેમના ઉમેદવારોને ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા છે અને એક ખેલ ખેલવામાં આવી રહ્યો છે જેમાં ઉમેદવારો પરત ફોર્મ ખેંચી લે અને જે પ્રકારે તેમના આરોપ છે તેણે ગુજરાતના રાજકારણમાં ખળભળાટ પણ મચાવ્યો છે અને સુરતમાં જે પ્રકારે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો આરોપ લગાવી રહ્યા છે તે મામલે હવે ભારતીય જનતા પાર્ટી છે તેને જવાબ આપી રહ્યા છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા। અને સુરતમાં જે પ્રકારે આમ આદમી પાર્ટીનો પ્રચાર છે તેને લઈને ભાજપના નેતાઓ કેટલાય ટેન્શનમાં છે અને તેને જે પ્રકારના નિવેદન આવે છે તેના જવાબ આપી રહ્યા છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમની જ સ્ટાઇલમાં કે 40% જમીન જે ભાજપ કાપી લે છે, એ 40% જમીન કાપી લે છે શાળા બનાવવાના નામે, ફાયર સ્ટેશન બનાવવાના નામે, પોલીસ સ્ટેશન આ તે એવું નામ વાપરે છે, પણ 40% જમીન કાપે એ ભાજપના મળતિયા બિલ્ડરોને ખૂણાના પ્લોટ વેચી નાખે સસ્તા ભાવે અને ઈ પ્લોટ ઉપર ભાજપનો નેતા બિલ્ડિંગ બનાવે અને પાર્કિંગ વગરના હજારો બિલ્ડિંગ ખડકીને આપણી જેવાને વેચી માર્યા। બિલ્ડિંગ હોય, પાર્કિંગ ન હોય। તમારા આશીર્વાદથી આમ આદમી પાર્ટીએ છેલ્લા 5 વર્ષમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાગમાં આવેલો એક પણ સરકારી પ્લોટ વેચાવા નથી દીધો, એ સૌથી મોટી ઉપલબ્ધિ છે। અમદાવાદમાં પ્લોટ વેચાયા, મારી પાસે આખું લિસ્ટ છે, કોઈ ભાજપ વાળો માગશે તો મોઢા ઉપર મારીશ। રાજકોટમાં પ્લોટ વેચાયા, વડોદરામાં વેચાયા, જામનગર વાળાએ પ્લોટ વેચી દીધા। સુરત એકમાત્ર એવું શહેર કે જ્યાં એક પણ પ્લોટ વેચાવા નથી દીધો, એ તમારા આશીર્વાદથી શક્ય બન્યું છે। અને હવે પ્લોટ તો અમે બચાવ્યા, પણ અમે જો હવે તમે આશીર્વાદથી મેયર બનશે તો એ પ્લોટ ઉપર કંઈક સારી નિહાળ્યું બનાવવાની અમારી મનની ઈચ્છાઓ છે। વિપક્ષમાં હતા તો ખાલી પ્લોટ બચાવ્યો, પણ પ્લોટ ઉપર જો સારી શાળા બનાવી હોય, રમતગમતનું મેદાન બનાવવું હોય તો તમારા આશીર્વાદથી અમારા આમ આદમી પાર્ટીના મેયર બને એવી અપેક્ષા હું વ્યક્ત કરું છું। સુરતની અંદર તમે વિચારો કે આખા ગુજરાતમાં આ નવી તો મહાનગરપાલિકા જાજી બની છે, પહેલા 8 હતી, જામનગર, ભાવનગર, સુરત, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ, આટલી મહાનગરપાલિકા હતી, હવે વધી ગઈ 13-15 થઈ ગઈ લગભગ। જે દિવસે 8 મહાનગરપાલિકા હતી તે દિવસે અને આજે પણ ગુજરાતની કોઈ પણ મહાનગરપાલિકામાં મહાનગરપાલિકા સંચાલિત ધોરણ 11 અને ધોરણ 12 ની શાળા નથી। સુરતમાં પણ નહોતી। 2021માં તમે ઝાડુ દબાયું, આ મહેશભાઈ, ધર્મેશભાઈ, પાયલબેને સંઘર્ષ કર્યો અને આજે આપણે ગર્વથી કહી શકીએ કે સુરતમાં કોર્પોરેશન સંચાલિત 11-12 ની શાળાઓ ચાલુ થઈ છે અને પાછી વરાછામાં ચાલુ થઈ છે। આ તમારા આશીર્વાદથી થયું। ગુજરાતની એક પણ મહાનગરપાલિકામાં આજે પણ મહાનગરપાલિકા સંચાલિત 11-12 ની શાળા નથી। અહીં છે। મને તમે બધા કહો, સારું કહેવાય કે ખરાબ કહેવાય? એ કોના કારણે થયું? તમારા પોતાના મતના કારણે। તમે તમારું સારું કરવાનું બટન દબાવ્યું ને એટલે સારું થયું। દોસ્તો, એના કરતા પણ સારી વાત કે આખા ગુજરાતની મહાનગરપાલિકાઓમાં મહાનગરપાલિકા સંચાલિત 50 બેડની હોસ્પિટલો ગુજરાતમાં ક્યાંય નથી। આ માત્ર સુરતમાં ચાલુ થઈને ઈ પાછી વરાછામાં ચાલુ થઈ, કેમ કે હાવણો અહીંયા મૂકેલો છે। આ આટલું કામ તો થયું, પણ એ વિરોધ પક્ષ તરીકે થયું। સત્તા પક્ષ તરીકે તમારા આશીર્વાદ મળ્યા હોય તો શુંનું શું ન થાય તમે મને કહો જઈ, અને શું થઈ શકે એ કહેતો જાઓ કે હજારો યુવાનો આપણા ભણે છે। પરિસ્થિતિ જોજો, હું કવિ ભાજપના નેતાઓને જનતાની પીડા દેખાતી નથી ને સંભળાતી નથી। અમને તો ઝીણામાં ઝીણી પીડા સમજાય
કેમ કે અમે આવીએ છીએ એવા પરિવારોમાંથી જેણે પીડામાં 35 વર્ષ કાઢ્યા હોય. મેં મારી બધી કહાની ટીવીના માધ્યમથી આખા ગુજરાતમાં મૂકી દીધી કે હું કોઈ કાંઈ આમ રાજકારણના ખાનદાનમાંથી નથી આવ્યો. એવડી પીડા વેઠતા 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 રાજકારણમાં આવ્યા છે કે હવે અમને બીજાની પીડા એ જ અમારી પીડા દેખાય છે. પણ હું તમને એટલી વાત કરું કે આપણા હજારો યુવાનો અત્યારે વરાછામાં, કતારગામમાં અને આખા સુરતમાં ભણે છે. અનેક યુવાનો જીપીએસસીની, યુપીએસસીની, જેડબલઈની, એનડબલઈટીની, ડિફેન્સની, પીએસયુની, પોલીસની, મામલતદારની અલગ અલગ એક્ઝામો આઈલેટ્સ કરે છે, આઈસીએસની પરીક્ષા આપે છે, સીપીટી, સીએ બનવાની કોશિશ કરે છે, એન્ટ્રન્સ એક્ઝામો આપે છે. હજારો યુવાનો આપણા દીકરા દીકરીઓ વાંચવાની, અભ્યાસ કરવાની તૈયારી કરે છે. પણ પરિસ્થિતિ જુઓ, અનેક પરિવારો મધ્યમ વર્ગના એવા છે કે જેના ઘર હાંકડા છે, નાના ઘરમાં રહે છે, ગાળા ટાઈપના મકાનમાં, કોકના પાર્કિંગમાં ભાડે રહે છે. હું પોતે પાર્કિંગમાં રહેતો તો 5 વર્ષ પાર્કિંગમાં રહ્યો કતારગામમાં. શેઠની ગાડી પડી હોય એટલે આપણે તો આમ સાઈડમાં હાલવા જેટલી જગ્યા વધી હોય. પાર્કિંગમાં એક રૂમ હોય, એક રસોડા, એક થોડુંક રસોડા જેવો ભાગ હોય અને એક ટોયલેટ બાથરૂમ. અનેક પરિવારો નાના મકાનમાં રહે છે. એના પરિવારમાં જે દીકરા દીકરીઓ ભણે છે એને વાંચવા ક્યાં જવાનું? ઘરમાં 5 સભ્યો હોય, વડીલ મા બાપ હોય, દાદા દાદી હોય, ઘર હાંકડું હોય, 2 BHK બી હોઈ શકે, ગાળાવાળું હોઈ શકે, એક રૂમ ઉપર ને એક રૂમ હેઠે. છોકરા ભણે છે, છોકરાને મનમાં એમ છે કે ભણી ગણીને મારે આમાંથી બહાર નીકળવું છે. ક્યાં જાય વાંચવા? સોસાયટી એટલી હાંકડી હોય કે આજુબાજુમાં નકરો અવાજ થયા કરતો હોય, કંઈક વાર હોય, તહેવાર હોય, પ્રસંગ હોય. ક્યાં વાંચવા જાય છોકરા? કોઈ દિવસ ભાજપ વાળાને આ ચિંતા સમજાણીશ ખરી કે આ છોકરાને વાંચવા હાટું એક મોટી લાઇબ્રેરી બનાવવી પડે? તમારા મતથી જો અમારા મેયર બને આમ આદમી પાર્ટીના, તો સુરતની મ્યુનિસિપલ કોર્પોરેશન કંગાળ નથી, કરોડો રૂપિયાની આવક છે. આખા ગુજરાતમાં ન હોય એવી આલિશાન સેન્ટ્રલ એસી વાળી લાઇબ્રેરી આ સુરતમાં બની શકે એમ છે. તમારા આશીર્વાદની જરૂર છે. જે છોકરાઓને વાંચવું જ હોય, ભણવું જ હોય, શાનદાર સેન્ટ્રલ એસી વાળી લાઇબ્રેરીમાં જઈ શાનદાર ગાદી વાળી ખુરશીમાં શાનદાર ટેબલ ઉપર ચોપડી રાખીને વાંચે તો વધારે સારું પડે કે હાંકડા ઘરમાં હંકડાઈને ઊભો થઈને વાંચે સારું પડે? કયો જે બધા મને. અને મેં જે પરિસ્થિતિ કીધી, ખોટી કીધી, ખાચી કયો તો ખરા. મને પોતાને ખબર છે કે હું જ્યારે પાર્કિંગમાં રહેતો કતારગામ ત્યારે ભણતો તો નહોતો, પણ મારે કંઈક લખવું હોય, વાંચવું હોય, ટાઈપિંગ કરવું હોય લેપટોપમાં, મને પોતાને તકલીફ પડતી. બાનો ખાટલો એક બાજુ ઢાળ્યો હોય, ભાઈ હોય, કંઈક 2 મહેમાન આવ્યા હોય, કોઈક બીજા બૈરા બેહવા આવ્યા હોય, એ વાતો કરતા હોય, ક્યાં જઈને વાંચવાનું? અવડી મોટી ભાજપની સરકારના એક ખટારો ભરાય એટલા નકામા નેતાઓ ચૂંટણીમાં રોડે ચડ્યા છે. કોઈને આ વાતનો અહેસાસ છે કે નાના ઘરમાં, હાંકડા ઘરમાં રહેતો ગરીબ પરિવારનો દીકરો વાંચવા ક્યાં જાય? અમને એ પીડા દેખાય છે. શું કામ? કેમ કે અમે એવા જ પરિવારમાંથી આવીએ છીએ જે પરિવારમાં આજે આ છોકરાઓ જીવે છે. બીજી વાત કે આજ અનેક જુવાનો છોકરાઓ રમત ગમત તરફ આગળ વધ્યા છે. આપણે અનેક ક્રિકેટ મેચો યોજાય છે. પ્રીમિયર લીગ, ઇટાલિયા પ્રીમિયર લીગ, પટેલ પ્રીમિયર લીગ, ઉમરાળા પ્રીમિયર લીગ, આવી બધી અનેક પ્રીમિયર લીગ યોજાય છે. રમત ગમત તરફ આપણું યુવાધન આગળ વધી રહ્યું છે. બહુ સારી બાબત છે. રમવા ક્યાં જવું પડે? કોકના પાર્ટી પ્લોટમાં. સરકારને એ વાતની ચિંતા નથી કે 10, 20, 30, 40 કરોડનો ખર્ચો કરો તો આલિશાન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સુરતની અંદર બની શકે એમ છે. ને આખા સુરતના જેને ભગવાને હુનર આપ્યું હોય સ્પોર્ટ્સનું, રમત ગમતનું, એવા જુવાનિયા ઇન્ડોર અને આઉટડોર ગેમ રમી શકે એવું કોમ્પ્લેક્સ અહીં બની શકે. રાજકારણની રમત રમાડે છે, અખાડો કર્યો, રમો, હિન્દુ, મુસલમાન, ભારત, પાકિસ્તાન, જીકો. ક્રિકેટનું ક્યાં? બેડમિન્ટનનું ક્યાં? ફૂટબોલ, વોલીબોલ, બાસ્કેટબોલ ક્યાં? બધું. કોઈ ભાજપના નેતાને આ વાતની ચિંતા નથી કે આપણા છોકરાઓ જો રમત ગમતમાં આગળ વધે, અને જરૂરી નથી કે મેડલ લાવે તો જ રમવા જવા દેવા. રમત રમે એનું તન અને મન બે તંદુરસ્ત રહે, શરીરથી ફિટ રહે અને મનથી ફિટ રહે. કેમ કે રમતમાં એ પાવર છે. રમત આપણને ધીરજ, ધગશ ને સંયમ શીખવે. આજ આપણા સુરતમાં છોકરાઓએ ક્યાંક ક્રિકેટ સિવાયની પણ કાંઈ રમત રમવી હોય તો ક્યાં જવાનું? દોસ્તો, અમારું સપનું છે કે તમારા આશીર્વાદ મળે અને આમ આદમી પાર્ટીના સુરતમાં મેયર બને તો શાનદાર, આલિશાન, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ધરાવતું એક સ્પોર્ટ કોમ્પ્લેક્સ સુરતની અંદર બનાવવાનું આમ આદમી પાર્ટીનો એક સંકલ્પ છે.
તમે મને કહો કે આવું કરાય કે ન કરાય? ભાજપ વાળાને તો એવું કઈ હુજે એમ નથી. અને ઇન્ટરનેટ ટેકનોલોજી જુઓ, અત્યારે હું અહીં બોલું છું, આ કેમેરામાંથી લાઈવ આવે છે અને જામનગરમાં કોક ભાઈ વાડીએ પાણી વાળતા વાળતા મારો વિડીયો સાંભળતા છે. વાત સાચી કે ખોટી? ભાજપના નેતાની સભાએ વરાછામાં હશે તો આપણે ઘરે હુતા હુતા સાંભળી શકીએ એવી ટેકનોલોજી આવી. પણ તમે મત આપો અને જે કોર્પોરેટર ચૂંટાય એ સુરતની કોર્પોરેશનની સાધારણ સભામાં ઊભો થઈને શું બોલે એ લાઈવ આવે છે? તો કેમ નથી આવતું? ભાજપના હાવ હડબંબા જેવા નેતાઓ શું ઠોક ઠોક કરે છે એ લાઈવ આવે. પણ કોર્પોરેશનની અંદર, વિધાનસભાની અંદર નેતાઓ ઊભા છે શું બોલે છે? હું તો અહીંયા બહુ મોટી મોટી વાતો કરું છું. ગોપાલ ઇટાલિયા સ્ટેજ ઉપર બહુ મોટી મોટી વાતો કરે છે. વિધાનસભામાં જઈને હું કેટલું બોલ્યો એ ગુજરાતની સરકાર કેમ તમને બતાવતી નથી? તો તમને ખબર પડી જાય ને કે આ સ્ટેજ ઉપર સિંહ છે કે અંદર સિંહ છે. નકર સ્ટેજ ઉપર સિંહ હોય ને અંદર ગધેડા હોય એવા ઘણા જોયા છે અમે. સ્ટેજ ઉપર સિંહ હોય, અંદર ગધેડા હોય એવા અનેક અમે જોયા, નજરે જોયા છે. આ વિસાવદર વાળાના આશીર્વાદથી હાવ હામે બેઠા હોય. અહીં આવે તો મારી નાખું, કાપી નાખું, કટકા કરી નાખું. ન્યા આવે તો કે ચીઠી લાવો વાંચી નાખું. એમ થોડું હોય, ન્યા ચીઠીઓ વાંચે છે. આથી જજ જણાવવાનું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસ થયેલ છે. આવા બેઠા છે અંદર. અને અહીંયા તો કે કટકા કરી નાખું, કાપી નાખું ને મારી નાખું. રહેવા દે ભાઈ, મારી તો નાખ્યા જ છે. હજુ તને બાકી લાગે? મારી નાખું, કાપી નાખું. તો લાઈવ કેમ નો આવે? ટેકનોલોજી છે. ભાજપની જનસભા લાઈવ આવે, નેતાના ભાષણ લાઈવ આવે, કોર્પોરેશન લાઈવ નો આવે, વિધાનસભા લાઈવ નો આવે. જનતાને અંધારામાં શું કામ રાખો છો ભાઈ? તમે જેને મત આપ્યો એ માણા કેટલો પાણીવાળો છે એ જોવાનો તમને હક નથી? દબાવો હાવણો અને ઘરે સોફામાં બેઠા બેઠા ટેબલ ઉપર લાંબા પગ કરીને તમે કોર્પોરેશનની કાર્યવાહી જોઈ શકો એવી વ્યવસ્થા અમે કરવાની ઈચ્છા રાખીએ છીએ. સોફા ઉપર પગ રાખીને જોવાનું કે આ મહેશભાઈ અણગણ શું બોલ્યા, ભાજપ વાળા શું બોલ્યા, સ્ટેન્ડિંગ ચેરમેન શું બોલ્યા, મેયર શું બોલ્યા. અને ઘરે બેઠા બેઠા હુતા હુતા જોવો ને, આ તો કોઈને ખબર જ નથી પડવા દેતા શું હાલે છે. દોસ્તો, વિજ્ઞાન ટેકનોલોજી ખૂબ આગળ વધી છે અને આ ટેકનોલોજી આગળ વધી એનો લાભ જનતાને મળવો જોઈએ કે ન મળવો જોઈએ? અત્યારે એઆઈ આવ્યું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એઆઈ બધાય લગભગ વાપરતા થઈ ગયા. ફોટો બનાવી શકે છે, ચેટ જીપીટી ને બધા પૂછી લે છે કે ગોપાલ સાચું બોલે છે ખોટું. આ મોબાઈલમાં કાન પામ રાખીને ગોપાલભાઈનું ભાષણમાં શું છે એટલે ઓલો જવાબ આપે કે રેડી છે, 8 પાસ નથી. એ એવો જવાબ હામો આપે. બરાબર? હવે એઆઈ આવ્યું, અનેક લોકો એનો ઉપયોગ કરે છે, એને ફાયદોય થાય છે, શીખે છે. નાની મોટી સરકારી અરજીઓ એઆઈ થી લખે છે, નાના મોટા કાયદાની માહિતી લે છે, ઘટના દુર્ઘટનાના સમાચાર લોકો એઆઈ થી લે છે. સારી ટેકનોલોજી આવે તો એનો ઉપયોગ જનતા માટે થવો જોઈએ કે ન થવો જોઈએ? હવે ગમે એ સારી ટેકનોલોજી આવે, ભાજપ પાર્ટી પોતાની પાર્ટીનો પ્રચાર કરવામાં ટેકનોલોજી વાપરે પણ સરકારી તંત્રને ટેકનોલોજી વાળું થવા દેતા નથી. અને એનો દાખલો આપું કે ભાજપનો સભ્ય બનવું હોય તો મિસ કોલ મારો તો બની જાઓ, પણ આવકનો દાખલો લેવો હોય તો ચપ્પલ લાઈનમાં મૂકવા પડે મામલતદાર ઓફિસની બહાર. ભાજપનો સભ્ય ઘરે બેઠા બની જાઓ તો આવકનો દાખલો ઘરે બેઠા કેમ નો આવે ભાઈ? તમારા સભ્ય બનાવવામાં ટેકનોલોજી. અને અમારે તમારું કામ પડે તો કે ચપ્પલ લાઈનમાં મૂક્યા વારો આવે ત્યારે બોલાવી લેવો કે પીળી પટ્ટીઓ વાળા કોના છે. હું સાચું બોલું છું ખોટું? ચપ્પલ લાઈનમાં મૂકવા પડે છે કે નહીં? જાવું છે ચંદ્ર ઉપર ને લાઈનમાં મૂક્યા ચપ્પલ. ચંદ્ર ઉપર લઈ જવાના સપના બતાવે છે. મંગળ, ભાઈ મંગળ ઉપર નથી જવું, તું આવકનો દાખલો આપી જા ઘરે આવીને. આ દાખલો કઢાવો ને ઓલો દાખલો કઢાવો ને અહીંયા સિક્કો કરાવો ને અહીંયા સહી કરાવો ને આમાંથી નવરા નથી થવા દીધા. આટલી બધી ટેકનોલોજી કામની હું અને મજા જુઓ. મામલતદાર કોનો? સરકારનો કે પબ્લિકનો? સરકારનો. મામલતદાર સરકારી માણસ છે. શિક્ષણ અધિકારી સરકારનો કે આપણો પોતાનો? પોલીસ કોની? સરકારની કે આપણી પોતાની?
પોલીસ સ્ટેશનથી એક દાખલો કઢાવીને મામલતદારને આપવાનો, મામલતદાર એના આધારે બીજો કાઢી દે, એ લઈને પછી શિક્ષણ અધિકારીને આપવાનો, ને ઈ ત્રીજો કાઢી દે, એ તલાટીને આપવાનો. તો તમે ત્રણેય અંદર અંદર સમજી લો ને. ત્રણેય સરકારના છે તો તમે અંદર અંદર દાખલા દુખલી કરી લો ને, ધોકે ધોકે આવી જાઓ ને જે વધે એ અમારો. તમારે મામલતદાર ઓફિસથી દાખલો કઢાવીને શિક્ષણ અધિકારીને આપવાનો. તો શિક્ષણ અધિકારી મામલતદાર પાસે સીધો લઈ લે ને ભાઈ. અમારો બધોય ડેટા તમારી પાસે પડ્યો છે. ક્યાં જન્મા, ક્યારે જન્મા, બાપા કોણ છે, બા કોણ છે, કઈ નાતના છે, કયા ધર્મના છે, કેટલું ભણેલા છે, બધું જ સરકાર પાસે છે કે નહીં? તો શેના રોજ ઉઠીને દાખલા? અને 10 કિલો દાખલાની થેલી ભરીને લઈને જાવ તો 1 કિલો ઝીણ્યા કોઈ આપે એમ નથી. પણ દાખલા તો દાખલે દાખલા, દાખલે દાખલા, ચારે બાજુ દાખલા. તમે વિચાર કરો કે ટેકનોલોજીનો ઉપયોગ આપણા જીવનને સરળ બનાવવામાં કેમ નથી કરતા ભાજપ વાળા? કેમ કે ઈ એમ ઈચ્છે છે કે લાઈનમાં ઊભા રહે, નવરા થાય તો હામાં થાય, એ કરતા ભલે લાઈનમાં ઊભા. ટેકનોલોજી આવે, તમારે ભાજપનું કઈ કામ હોય તો નમો એપ આવી ગઈ છે, ખબર છે બધાને? નમો એપ એટલે એમ કે નમો જો વાંકા, નમો એપ એમ કે વાંકા જો પબ્લિક સરકાર પાસે. ખબર છે નમો એપ આવી બધાને? આ હું હાલ તમારી પાર્ટીનું કામ હોય તો નમો એપ, મિસ કોલ મારો તો સભ્ય, વેબસાઇટ. અને જનતાને એક સામાન્ય તલાટી મંત્રીનું કામ પડે ને તો સુરતથી 10 ધક્કા અમરેલી જુનાગઢ ખાવા પડે છે ને તોય તલાટી તો આખો દિલ્હીનો મુગલ સલ્તનતનો જહાંગીર બાદશાહ હોય એવું વર્તન કરે. જહા બનાય કે હું તમારી પાસે દાખલા કઢાવવા આવ્યો છું, દાખલા કાઢ દો. તો કે નહીં, બીજા ધક્કે આવજો. અને એની પાસે પાગ્યા હોય, પાછા જહા બનાના પાગ્યાઓ બેઠા હોય પંચાયતની બહાર. ખોટું હોય તો ના પાડો. તો ટેકનોલોજી કેમ નહીં? હું જુનાગઢમાં બેઠો હોઉં કે બસમાં બેહીને તારાપુર પહોંચ્યો હોઉં, ક્યાંય સરથાણા હોઉં, મોબાઈલથી મિસ કોલ મારું સભ્ય થઈ જાવ તો ઈના ઈ મિસ કોલથી એક દાખલો ઘરે નહીં આવી જાય? મોકલો ને. ના, ઈ કે ઈ ન થાય. સભ્ય બનો, મત આપો અને પછી ધંધે વળગો. દોસ્તો, આ પરિસ્થિતિ બદલવી જોઈએ કે ન બદલવી જોઈએ? કયો મને, બદલવી જોઈએ કે નહીં? તો કેવી રીતે બદલાશે અને કોણ બદલશે? તમે જાગૃત થશો, જાગૃત થઈને ઝાડુ દબાવશો. અને મેલે એવો જામ્યો છે કે એકવાર દબાવે મેળ નહીં પડે, 4 વાર દબાવશો ને તે દી આ કાંટ ઉખડે એમ છે. એક વાર તો જાય એમ હોત તો ક્યાં વાત હતી? દોસ્તો, કહેવા જેવા અનેક મુદ્દાઓ છે, પણ સમજવા જેવી હાવ ટૂંકી વાત ઈ છે કે તમે આમ આદમી પાર્ટીને મત આપશો તો તમારું જીવન બદલાશે. અને તમે નહીં આપો તો આમ આદમી પાર્ટી કે આમ આદમી પાર્ટીના નેતાને તો કાંઈ થઈ જાય એમ નથી. અમે બધા એક એક ચૂંટણી હારીને બેઠા છે. કાંઈ થઈ ગયું? જનતાનો મરો થાય, વિરોધ પક્ષ ન વધે, વિરોધ કરનારો અવાજ ન વધે તો સત્તામાં બેઠેલા માણસને હવા આવી જાય, એને અભિમાન આવી જાય, અહંકાર આવી જાય. શું છે એલા પણ એ હાલી ગયો હો. તમારા પ્રતાપે અમારું હાલે છે ને વિસાવદર વાળાને પ્રતાપે હાલે. નકર અમને કોઈ લોટો પાણી પેલા નહોતું દેતું કે આપ વાળાને નહીં. પેલા એવો આ માહોલ હતો. 2020માં હું આમ આદમી પાર્ટીમાં જોડાણો તો કંઈક સભામાં રેલીમાં જાય તો અમારા બુંગણ ઉપર માણા બેહે ને આમ આઘા ઉબડક બેહે. આપણા પાથણામ ન બેહે કે એમાં ન બેહે, ફોટો આવી જાય. ઉબડક બેહે પણ પલોટે વાળી નહોતા બેહતા, બીતા હતા. અને કેમ કે ભાજપ કોંગ્રેસે અફવા ફેલાવેલી ત્રીજી પાર્ટી નહીં હાલે. કીધું કાંઈ વાંધો નહીં, ત્રીજી હોય એ નહીં હાલે ને. અમે તો એ એટલે આમ આદમી પહેલી પાર્ટી છીએ, બી ભાજપ બીજી પાર્ટી, ત્રીજી ભલે ન હાલે, આપણે ક્યાં એની ઉપાધિ છે. એબીસીડી કરો એટલે એ ફોર આમ આદમી, બી અને એબીસીડી કાંઈ અમે બનાવી નથી ઘરે, એ તો વર્ષોથી હાલી આવે. એમાં પહેલી જ અમારી પાર્ટી છે, બીજી ભાજપ છે ને ત્રીજી ક્યાં હાલે એમ જ છે. તો અમે ક્યાં કહીએ છીએ ત્રીજી હાલ છે? ત્રીજી હાલે એમ જ નથી, અમે એમાં સેવી અને નથી હાલે એમ. ખોટી બળ ન કરો, એમાં ગમે એવું તમે મરદામ હવા ભરોથી બેઠું ન થાય. એને કમ્પ્લેટ મુખાણીએ મૂકીને વાત પૂરી કરવી પડે. એટલે જે હાલે એવી પાર્ટી છે એ છે, ન હાલે એવી પાર્ટી બી છે, અને બાકીનું બધું જે હોય તે. આજે આ આટલી મોટી સંખ્યામાં બધા આવ્યા, ઠીક છે, આપણે હસતા હસતા વાત કરી. પીડા એટલી છે કે રોવા બેહીએ ને તો પાર આવે એમ નથી. લોનના હપ્તા ચડી ગયા છે, પગાર વધતો નથી, જીએસટી વાળા રિફંડ ટાઈમે પાછું આપતા નથી,
આ બધા કોર્પોરેશન વાળા નત નવા કાગળિયા નાખ કરે છે. ગામડે જમીનોના અનેક કેસો છે, એમાં પ્રાંતોન, ટીડીઓ, મામલતદારો કોઈ સીધા હાલતા નથી. રોવા બેસીએ તો પાર નો આવે એટલા બધા પ્રશ્નો આપણા જીવનમાં છે. અને કદાચ તોય રોઈએ ને તો આપણા આંસુડાની આ ભાજપ વાળા કદર કરે એમ નથી. એટલે દાંત કાઢતા કાઢતા પાડી દેવાના છે, હસતા મોઢે વિદાય આપવાની છે, દાંત કાઢતું રહેવાનું છે ને હાવણો મારતો રહેવાનો છે. નીકળો નીકળો નીકળો. રોવા બેહે મેલ નહીં પડે, કેમ કે એને આપણા આંસુની કદર નથી. કે આ ખેડૂત, આ સામાન્ય માણસ, મધ્યમ વર્ગનો વ્યક્તિ, નાની મોટી નોકરી કરતો સામાન્ય માણસ કેટલો દુખી છે એનો અહેસાસ ગાંધીનગરમાં કોઈને નથી. એ લોકો તો સંગીત ખુરશીની રમત રમે છે. દર 1.5 વર્ષે મંત્રી બદલાઈ જાય. હવે મંત્રી તમારું કરે કે એનું પોતાનું કરે? અને મજા જોવો, એકનો એક માણસ પહેલા શિક્ષણ મંત્રી, આપણને એમ થાય બહુ હોશિયાર છે એટલે બનાવ્યો હશે. હજુ તો એને કાંઈ શિક્ષણમાં હું છે હું નહીં ગતાગમ ન પડે તો કે આને ફેરવીને આરોગ્ય કરો, આપણને એમ થાય ડોક્ટર હશે. હજુ એને આમાં ગતાગમ ન પડે, મને એવું લાગે કાલ ઉદ્યોગ મંત્રી બનાવી નાખશે, કે આપણને એમ થાય બહુ મોટો વેપારી છે. 1.5 વર્ષે આમ સાવણો મારે એમ મારી દેશે. મંત્રી તમારું કરે કે એનું કરે? તમે વિચાર કરો, તે પહેલાના જમાનામાં એકવાર મંત્રી બનતો તો 5 વર્ષ સુધી એ માણસ મંત્રી રહેતો. હું કામ? કે સરકારની વ્યવસ્થા એટલી બધી વિશાળ છે કે એને સમજવામાં એક જિંદગી ટૂંકી પડે. અને અહીંયા 1.5 વર્ષના વારા આપ્યા છે. આ વખતે તારો વારો, એના પછી તારો વારો, એના પછી તારો વારો, જેનો આવી જાય એકવાર વારો એને થઈ જવાનું મૂંગું. કેમ કે ખિસ્સા ભરાઈ ગયા, ગોડાઉન ભરાઈ ગયા, માલ થઈ ગયો, બોલે તો પાડી નો દે, જેલમાં ન પૂર દે. મિત્રો, આપણે ચિંતા કરવાની છે કે આ સંગીત ખુરશીની રમત હાલે છે. એકેય મંત્રી ચિઠ્ઠીથી વિશેષ કઈ બોલી શકતા નથી. ચિઠ્ઠી આવે એટલું બોલે, ચિઠ્ઠી आई है, भाजपा के कार्यालय से चिट्ठी आई है, विकास का बात लाई है. મિત્રો, હું તો એટલી જ વિનંતી કરું છું કે અમે રાજકારણમાં છીએ, રાજકારણીયા નથી. અને એટલે તમારા આશીર્વાદની અમને જરૂર છે. ભાજપ પાસે પૈસા છે, પોલીસ છે, ગુંડાઓ છે, મોટા મોટા માફિયાઓ છે, પૈસા ભાજપમાં રહી રહીને કમાણા હોય એવા મોટા મોટા આગેવાનો છે. અમારી હારે તો તમારા આશીર્વાદથી વિશેષ કાંઈ છે નહીં ને અમારે કાંઈ જોતું નથી જો તમારા આશીર્વાદ અમને મળે તો દોસ્તો. અને એટલે હું તમને વિનંતી કરું છું કે ચૂંટણી આવી છે, બહુ બધી વાતો આવશે. ભાજપના નેતાઓ હજુ તો 2 ખટારા અહીં ઉતારવા નક્કી કર્યું સુરતમાં, કેમ કે આ વખતે એને કોઈ પણ સંજોગોમાં અમને હરાવવા છે. અને અમને નહીં, અમારા નામે તમને હરાવવાની વાત છે આખી. કેમ કે અમે થોડા હારવાના, અમે તો પાર્ટી છીએ, બીજી ચૂંટણીમાં ઊભા રહેવું. પણ 5 વર્ષ સુધી વિરોધ પક્ષનો અવાજ ન હોય, જનતા માટે લડનારો ન હોય અને ખાલું પડે તો ક્યાં ટેકો દેવાનો, ક્યાં જઈને વાત મૂકવાની, ક્યાં જઈને રજૂઆત કરવાની? એટલે એ અમને નહીં, પબ્લિકને હરાવવા માટે થઈને આખા ગુજરાતના ભાજપ વાળા ધાડે ધાડા અહીંયા ઉતરવાના છે. અને અલક મલકની વાત કરશે, પણ 5 મુદ્દાની વાત કોઈ નહીં કરે. એક કે વરાછામાં કોલેજ ક્યારે બનશે, વરાછામાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ ક્યારે બનશે, આરટીઓ નું સ્ટોપ અહીંયા મોટું આરટીઓ આખું ક્યારે ખુલશે? 5 મુદ્દાની વાત એકેય ભાજપીઓ નહીં કરે. બાકી કેરળની, કાશ્મીર, પંજાબ, દિલ્હી, પશ્ચિમ બંગાળ બધું વરાછામાં ઉતારશે, પણ કોલેજની ચર્ચા નહીં કરે. આજ ભાજપના પ્રદેશ પ્રમુખ ભેસાણમાં સભા કરવા ગયા. ગુજરાતના સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર માનનીય ભેસાણમાં જઈને એને કેરળની વાત કરી. હવે અમારા ભેસાણના જનતાએ કોઈ કેરળ ગયું નથી તો શેની વાત? કેરળ પછી પશ્ચિમ બંગાળની વાત કરી. તમે એનું ભાષણ સાંભળજો. ન્યાય એને એમ કીધું, ભાઈઓ બહેનો તમે પશ્ચિમ બંગાળની હાલત જોવો. પણ હું કામ જોવી? તું અહીંની જો, પેલા અહીંયા જો, અહીંયા લુગડાના નથી રહ્યા. આયનું કે નહીં, પછી પેલા ન્યાનું જોવો તો લાય દૂરબીન જો, ન્યા બેઠો બેઠો જવાતું જ છે નહીં. ઈ કે મારા બહેનો ભાઈઓ, ઈ કે તમે બંગાળની હાલત જુઓ. ભેસાણમાં બેઠા બેઠા જોવાની. લઈ જાઓ બસું ભરીને જાઓ બંગાળ, બતાવો બંગાળ, 2 દી રોકાડજો, માતાજીને દર્શન કરીને જાત્રા કરીને લાવો. તમારે હાલત બતાવી હોય તો બસું મૂકો. મેં મૂકી હતી ગાંધીનગર લઈ જવા. તમારે બંગાળની હાલત બતાવી છે તો ભેસાણમાં મૂકો વોલ્વો 500 અને ગામે ગામના માણસોને બેહાડો. ને ઉત્તરાખંડ, હરિદ્વાર બધે દર્શન કરાવજો, બંગાળ બતાવી આવજો હાલત, ને મૂકી જાઓ પાછા. ઈ નથી કરવું. માઇક હાથમાં આવે તો કે બંગાળની હાલત જોવો. અમારી જોવો, લુગડા ફાટી ગયા, જોડા વગરના થઈ ગયા. અમારી હાલત તો કોઈ જોવા વાળું નથી.
બંગાળનું બંગાળવાળા જોશે. ન્યાય તમારી પાર્ટી નહીં હોય કે બધા નમાલા જ ભેગા થયા છે? તમારી પાર્ટીના ન્યાય હોય એને કયો કાંઈક હરખો વિરોધ કરે? હાવ આવું હાલે છે. કોઈ જનતાના મુદ્દાની વાત નહીં. મેં જે વાત કરી એ તમે દિલમાં ઉતારજો. મેં શિક્ષણની વાત કરી, મેં આરોગ્યની કરી, લાઇબ્રેરી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, દારૂ ડ્રગ્સની વાત તો બાકી રહી ગઈ છે. બીજી સભામાં આવજો, ન્યા કહીશું. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.